નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર જે છે તે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા આ કઈ યોજનાના નિયમોમાં બદલાવ કરી અને કરોડો જે દેશના કર્મચારીઓ છે તેમના માટે એક અગત્યનો મેમોરેન્ડમ બહાર પાડવામાં આવી છે અને શું છે આ મેમોરેન્ડમની સમગ્ર વિગત તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે સરકારે આ યોજનાના નિયમોમાં બદલાવ કર્યો છે. તો મિત્રો, વાત કરીએ CGHS નિયમો સુધારેલ. જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGHSના કાર્ડ ધારકો માટે માર્ગદર્શિકામાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. CGHSના નિયમોમાં જે છે તે સુધાર્યો છે, તેમાં જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે વાસ્તવમાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS કાર્ડ ધારકો માટે માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમ એટલે કે OMમાં સુધારેલી માર્ગદર્શિકા વિશે માહિતી આપવામાં આવી છે. શું છે સુધારેલ નિયમ? તો સુધારેલા નિયમ અનુસાર કાર્ડ ધારકોને કટોકટીની સ્થિતિમાં રેફરલની જરૂર રહેશે નહીં. આ સ્થિતિમાં કાર્ડ ધારકો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ AIIMS અથવા ટાટા મેમોરિયલ સહિત તમામ મોટી સરકારી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર અને સુવિધાઓનો સીધો લાભ લઈ શકશે. વધુમાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS વેલનેસ સેન્ટર તરફથી એક જ રેફરલ 3 મહિના માટે માન્ય રહેશે, જેનાથી લાભાર્થીઓ 3 નિષ્ણાતો સુધી સંપર્ક કરી શકશે. આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ 6 પરામર્શની મંજૂરી છે. રેફરલ ક્યારે જરૂરી છે? તો CGHS કાર્ડ ધારકોને નિયમિત ચેકઅપ માટે અને નાની પ્રક્રિયાઓ માટે 3 મહિનામાં રેફરલ સમયગાળામાં વધારાની મંજૂરીની જરૂર નથી. 3000 રૂપિયાની વધુની કિંમતની વિશિષ્ટ પરીક્ષણો માટે રેફરલ જરૂરી રહેશે. તેવી જ રીતે હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા માટેની પ્રક્રિયાઓને પૂર્વ મંજૂરી જરૂરી પડશે. આ સેવાઓને એક્સેસ કરવા માટેની વયમર્યાદા 75થી ઘટાડીને 70 વર્ષ કરવામાં આવી છે, જે વધુ લાભાર્થીઓ માટે પાત્રતાનો વિસ્તાર કરે છે. આ સુધારાઓથી CGHS લાભાર્થીઓ માટે આરોગ્ય સેવાઓની પહોંચમાં વધારો થવાની અપેક્ષા છે. CGHS શું છે? તમને જણાવી દઈએ કે CGHS એક સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તબીબી ખર્ચનું કવરેજ મળે છે. કેન્દ્રીય કર્મચારીઓ CGHS કાર્ડ દ્વારા દેશની કોઈપણ સૂચિબદ્ધ હોસ્પિટલ અથવા દવાખાનામાં કેશલેસ સારવારનો લાભ લઈ શકે છે. આમ સરકાર દ્વારા જે કર્મચારીઓ છે તેમના માટે કેશલેસ સારવારને લઈ અને યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. જય હિન્દ, અસ્તુ.